મિત્રો, ઘણી વખત ચીડિયાપણું, વધારે પડતો ગુસ્સો માણસના જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરતો હોય છે. ઘણી વખત નાની નાની બાબતે પતિ અથવા પત્ની ચીડિયાપણું આવી જતું હોય છે. ઘણી વખત એ લોકો ગુસ્સે થઈ જતા હોય છે, સમસ્યાઓનું સર્જન થતું હોય છે. તો આ માટેનો એક નાનકડો એવો ઉપાય છે કે જે ઉપાય કરવાથી આ ચીડિયાપણાની અંદર તમને રાહત મળી શકશે, તમારા જીવનની અંદર તમને સમૃદ્ધિનું વરદાન મળી શકશે. અને એની સાથે દર્શક મિત્રો વાત કરવી છે આજે ગ્રહોની અંદર સુખના કારક ગ્રહ, વૈભવના કારક ગ્રહ, ગ્લેમરના કારક ગ્રહ એવા શુક્ર મહારાજ પોતે રાશિ પરિવર્તન કરી રહ્યા છે. અને આ રાશિ પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, કયા જાતકોને કરશે માલામાલ અને કયા જાતકોને કરશે સમસ્યા, દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજે ગ્લેમરના કારક શુક્ર મહારાજની. દરેક પ્રકારનું સુખ છે શુક્ર આપતો હોય છે ને એટલા માટે દાંપત્ય જીવનનું સુખ જોઈતું હોય કે જમીન મકાનને લગતું સુખ જોઈતું હોય, વાહનને લગતું સુખ જોઈતું હોય કે ભાઈ બહેનનું સુખ જોઈતું, આ દરેક પ્રકારના જે સુખો જ્યારે શાંતિથી ઊંઘ જોતી હોય ને તો એના માટે પણ શુક્ર કારક છે. ને આ શુક્ર મહારાજ પોતે મકર રાશિની અંદરથી નીકળી અને કુંભ રાશિની અંદર પ્રવેશ આવતીકાલે કરવાના છે. કુંભ રાશિ એ પણ શનિ મહારાજની રાશિ છે, મકર રાશિ એ પણ શનિ મહારાજની રાશિ છે. શુક્ર શનિના મિત્ર છે અને એટલા માટે દર્શક મિત્રો, આ શુક્રનું કુંભ રાશિની અંદર પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર કરવાનું છે. તુલા અને વૃષભના સ્વામી શુક્ર મહારાજ બનતા હોય છે અને આ શુક્ર મહારાજ જે વૈભવના કારક છે, જે જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપવાવાળા કારક છે. દર્શક મિત્રો, દરેક વ્યક્તિના જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ, દરેક વ્યક્તિના જીવનની અંદર સુંદર મજાનો લાભ એ શુક્ર મહારાજ દ્વારા પ્રાપ્ત થતો. ને એમાં પણ આવતીકાલે શનિ પ્રદોષ છે. શનિ પ્રદોષના દિવસે આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન તમારા જીવનની અંદર વૈભવનું સુખ આપી શકે છે, તમારા જીવનની અંદર કામકાજની અંદર સારો લાભ આપી શકે છે. આ શુક્ર મહારાજ 27 જાન્યુઆરી 2025 સુધી રહેવાના છે. એટલે કે નવું વર્ષ 2025નું વર્ષ, 2025ના વર્ષના જાન્યુઆરી મહિનાની 27 તારીખ સુધી આ શુક્ર મહારાજ કુંભ રાશિની અંદર પરિભ્રમણ કરવાના છે. જેની અંદર 4 જાન્યુઆરીએ આ શુક્ર મહારાજ શતભીષા નક્ષત્રની અંદર આવશે. 13મી જાન્યુઆરીએ આ શુક્ર મહારાજ છે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર આવશે. દરેક નક્ષત્રના સ્વામી અલગ અલગ હોય છે અને દરેક નક્ષત્રના જે સ્વામી અલગ અલગ હોય એ મુજબ એ વ્યક્તિના જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ મળતું હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આ શતભીષા નક્ષત્રની અંદર આવશે, પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર આવશે, તો એ સમયગાળાની અંદર અલગ અલગ વ્યક્તિઓને લાભ અને અલગ અલગ વ્યક્તિઓને નુકસાન થવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કુંભ રાશિની અંદર આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન જીવનની અંદર સુખ અને વૈભવનો કારક ગ્રહ છે. અને જે વ્યક્તિને ક્યાંક ને ક્યાંક શતભીષા નક્ષત્રની અંદર જેનો જન્મ હોય આવા વ્યક્તિઓને પોઝિટિવ રિઝલ્ટ આપશે. કારણ કે તમારા જન્મ નક્ષત્રની અંદર શતભીષા નક્ષત્રની અંદર તમારો બોર્ન છે, જન્મ છે. અને જ્યારે શુક્ર મહારાજ પોતે શતભીષા નક્ષત્રની અંદર પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ સમયગાળો તમારા માટે લાભાન્વિત રહેશે, તમને સારો લાભ આપે, નવીન નવીન સાધનો તમે વસાવી શકો, તમારા જીવનની અંદર પોઝિટિવ અસર તમને પ્રાપ્ત થતી જણાય. દર્શક મિત્રો, સંબંધો નો કારક પણ શુક્ર છે. આપણા જીવનની અંદર રિલેશન આ બહુ મહત્વની વસ્તુ છે. અમુક સમયે ઇમોશનલ એટેચમેન્ટ માણસને પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવતું હોય, લાગણીની અંદર આવી પોતે પોતાનું નુકસાન કરતો હોય ને અતિશય લાગણીવાળો સ્વભાવ એ શુક્રના હિસાબે ને ચંદ્રના હિસાબે પ્રાપ્ત થતો હોય. જ્યારે વ્યક્તિ લાગણીની અંદર પોતાનું નુકસાન કરતો હોય છે ત્યારે શુક્ર એનો દૂષિત છે, શુક્ર એનો પાપાક્રાંત છે, શુક્ર એનો સમસ્યા આપી રહ્યો છે, જેના લીધે એ વ્યક્તિ લાગણીની અંદર, ઇમોશનની અંદર આવી અને પોતાનું પોતે નુકસાન કરતો હોય છે. દર્શક મિત્રો, આ શુક્ર મહારાજ જે ગ્લેમરના કારક છે, આ શુક્ર મહારાજ જે સુખના કારક છે, આ શુક્ર મહારાજ જે વૈભવના કારક છે, આ શુક્ર મહારાજ જે પૈસાના કારક છે, રૂપિયાના કારક છે, એ શુક્ર મહારાજ વૃષભ અને તુલા રાશિના સ્વામી બની અને આ વખતે કુંભ રાશિની અંદર જ્યારે પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ઘણી બધી રાશિના જાતકોને ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે, વિલાસીનતા વધી શકે એમ છે, મોજ શોખ પાછળ તમે ખર્ચ કરી શકો.
ઘણા લોકો પોતે કપડાની પાછળ, ઘણા લોકો અલગ અલગ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો પાછળ પોતે ખર્ચ કરતા હોય છે. જે લોકો મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે, આ સમયગાળો એવો રહેશે કે કુંભ રાશિની અંદર શુક્ર મહારાજનું પરિવર્તન, જે લોકો મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે, જે લોકો ગ્લેમરની દુનિયા સાથે જોડાયેલા છે, જે લોકો બ્યુટી પાર્લરને લગતો બિઝનેસ કરી રહ્યા છે, જે લોકો મોજ શોખને લગતો વ્યવસાય કરી રહ્યા છે, આવા લોકો માટે આ કુંભ રાશિની અંદર શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન પોઝિટિવ અસર લઈને આવશે. તમારા બિઝનેસની અંદર તમને ગ્રોથ દેખાશે, બિઝનેસની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. અવશ્ય એના દ્વારા તમે સારો એવો નાણાકીય લાભ પણ પ્રાપ્ત કરી શકશો. પરંતુ આ સમયગાળાની અંદર જે વ્યક્તિનો શુક્ર નીચસ્થ હશે, શુક્ર પાપાક્રાંત હશે, આવા વ્યક્તિઓને સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક વધી શકે એમ છે. કઈ રાશિના જાતકોને કેવો લાભ થશે, કઈ રાશિના જાતકોને કેવું નુકસાન થશે, આ આપણે રાશિ ભવિષ્યની સાથે જોવું છે. પરંતુ એ પહેલાં તમને ચીડિયાપણું છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે. નાની નાની વાતે તમે ક્યાંક ને ક્યાંક ગુસ્સાની અંદર આવી જાઓ છો, નાની નાની વાતે પત્ની ઉપર ગુસ્સો કરો છો, નાની નાની વાતે પત્ની પતિ ઉપર ગુસ્સો કરે છે, નાની નાની વાતે તમારું બાળક છે તમારા ઉપર ગુસ્સો કરે છે. અરે તમારા સંબંધો ગુસ્સાના લીધે સમસ્યાઓનું સર્જન કરી રહ્યા છે, તો તમારે કયો ઉપાય કરવો જોઈએ? દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણને ચીડિયાપણું વધારે રહીએ તો આપણા લોહીની અંદર ખરાબી ક્યાંક હોય તો એના હિસાબે આ વસ્તુ રહેતી હોય, મન આપણું ડિસ્ટર્બ હોય તો એના હિસાબે આ વસ્તુ રહેતી હોય. તો મેન્ટલી ડિસ્ટર્બન્સ માટે ચંદ્ર કારક છે. જે વ્યક્તિને ચીડિયાપણું વધારે પડતું રહેતું હોય, આવા વ્યક્તિઓએ બની શકે ત્યાં સુધી પોતાની પાસે એક ચાંદીનો ચોરસ ટુકડો પોતાના ખીચાની અંદર રાખવો જોઈએ. હું પર્સની વાત નથી કરતો, ખીચાની વાત કરું છું. એટલે તમારે જો ચાંદીનો ચોરસ ટુકડો છે તો એ ચાંદીનો ચોરસ ટુકડો તમારા ખીચાની અંદર રાખશો તો એનાથી તમારા ચીડિયાપણાની અંદર તમને લાભ મળી શકશે. મંગળવારના દિવસે બની શકે ત્યાં સુધી રોટલી અને ગોળ, 8 રોટલી અને એની અંદર ગોળ મૂકવાનો અને તમારે ગાય માતાને અર્પણ કરવાના અથવા પક્ષીઓને તમારે ખવડાવવાનું. આ વસ્તુ કરવાથી પણ શ્વાનને તમારે અર્પણ કરવાનું. જો શ્વાનને અર્પણ કરશો તો ધી બેસ્ટ, સારામાં સારું. જો શ્વાનને આ વસ્તુ અર્પણ કરશો તો તમારું ચીડિયાપણું દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે, તમારા સંબંધો સારા રહેશે અને સંબંધો દ્વારા તમે તમારા જીવનની અંદર સારો એવો લાભ પણ મેળવી શકશો. દર્શક મિત્રો, ઘણી વખત એવું થતું હોય છે કે આપણે કોઈને મનાવવા માટે જતા હોઈએ, છતાં એ વ્યક્તિ માનતો નથી હોતો અને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે, રિલેશનો, સંબંધો બગડતા હોય છે અને આ સંબંધો આપણા જીવનની અંદર તકલીફો પણ આપતા હોય છે. તો દર્શક મિત્રો, એવો નાનકડો એવો ઉપાય છે કે જે ઉપાય કરવાથી આપણે કોઈ વ્યક્તિને મનાવવો હોય તો પોઝિટિવ રિઝલ્ટ આપણે મેળવી શકીએ છીએ અને એના દ્વારા અવશ્ય આપણને સારો એવો ફાયદો થઈ શકે છે. તો દર્શક મિત્રો, વાત આ સબ્જેક્ટ ઉપર કરવી છે, શુક્રના રાશિ પરિવર્તનની કરવી છે.